ઇન્ટરેસ્ટિંગ દાખલો છે કે એક સમાંતર શ્રેણીનું 17મું પદ આપણે જાણીએ છીએ કે tn બરાબર a પ્લસ n માઇનસ 1d થાય છે. આ કોઈ પણ પદ શોધવાનું સૂત્ર છે. તો જો આપણે 17મું પદ શોધવું હોય તો 17મું પદ 28 છે એવું કીધું છે, એટલે કે a પ્લસ n જે છે n માઇનસ 1 કરીશું, એટલે કે 17મું પદ શોધવું હોય તો 17 માઇનસ 1 અને d કરીશું. આ પદની કિંમત આપણને 28 આપી છે, એટલે કે a વત્તા 16d બરાબર જે છે 28 થઈ જશે. અને સાથે સાથે 28મું પદ 17 આપેલું છે, એટલે કે અહીંયા 28મા પદની વાત કરીએ તો a પ્લસ 27d બરાબર જે છે આપણને શું કિંમત અહીંયા જે છે 28મું પદ એટલે કે 27d ની કિંમત આપણને 17 આપેલી છે. તો આ પહેલું ઇક્વેશન મળ્યું, આ બીજું ઇક્વેશન મળ્યું. બંને ઇક્વેશનની આપણે જે છે બાદબાકી કરીએ તો a વત્તા 16d બરાબર 28 અને a વત્તા 27d બરાબર જે છે કેટલું થશે, અહીંયા 17 થશે. આ માઇનસ આ માઇનસ આ માઇનસ તો આ બંને નીકળી જશે. 27માંથી 16 જશે તો અહીંયા માઇનસ 11d આવશે અને અહીંયા 28માંથી 17 જશે તો કેટલા આવશે, 11 આવશે. એટલે કે d ની કિંમત આપણને -1 મળે છે. ધ્યાન આપજો ખાસ, d ની કિંમત કેટલી છે, -1. આ જ -1 ને આપણે કોઈ પણ ઇક્વેશનમાં મૂકી દઈએ. અહીંયા a વત્તા જે છે 16 -1 બરાબર 28, એટલે કે a -16 બરાબર 28. તો a ની કિંમત આપણને કેટલી મળે છે અને 28 વત્તા 16 તો કેટલા થઈ જશે, 8 ને 6 14, 8 ને 6 14 વત્તા 1 એટલે કે 2 ને 2 4 44 મળે છે. a ની કિંમત 44 મળી ગઈ છે, d ની કિંમત -1 મળી છે. તો 45મું પદ એટલે કે a વત્તા 44d શોધવાનું છે આપણે. a ની કિંમત આપણી જે છે 44 છે અને આ 44 અને આની કિંમત જે છે -1 છે. તો 44 - 44 એટલે કે 0 આવશે. તો આપણું જે છે 45મું પદ 0 આવશે. આમાં 0 એક પણ જગ્યાએ નથી, એટલે કે એક પણ વિકલ્પ સાચો નથી. 0 આપણો જવાબ છે.